નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું એક્સેલના લેસન વિશે આપ સૌને વિસ્તૃતમાં તાલીમ સહ સમજૂતી આપીશ. આ તાલીમ સહ સમજૂતી આપને એક્સેલની પીપીટી દ્વારા જોઈશું. માઇક્રોસોફ્ટ એક્સેલનો પરિચય. એક્સેલ એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે. ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ બનાવી શકાય છે. એક્સેલમાં ડેટાબેઝ બનાવી શકાય છે. એક્સેલમાં ડેટાનું ઓર્ગેનાઇઝેશન પણ કરી શકાય છે. એક્સેલમાં ચાર્ટ બનાવી શકાય છે. સરળ તેમજ અઘરા કેલ્ક્યુલેશનો પણ કરી શકાય છે. એક્સેલની મદદથી તૈયાર કરેલ ડેટાનું એનાલિસિસ કરી શકાય છે તથા ડેટાને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ પણ કરી શકાય છે. એક્સેલ વર્કબુકની શીટને સ્પ્રેડશીટ અથવા વર્કશીટ પણ કહેવામાં આવે છે. માઇક્રોસોફ્ટ ઓફિસમાં જ્યારે કોઈ વર્કશીટ સંબંધિત કાર્ય કરવું હોય ત્યારે માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજમાં રહેલ એ સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે. આપણે હવે માઇક્રોસોફ્ટ એક્સેલ દ્વારા આપવામાં આવતી સર્વિસ વિશે જોઈશું. એક્સેલમાં કઈ કઈ ફેસિલિટી આપવામાં આવે છે તેના વિશે વિસ્તૃત સમજૂતીમાં સૌપ્રથમ એક્સેલની ફેસિલિટીમાં સ્પ્રેડશીટ ફેસિલિટી આપવામાં આવે છે. સ્પ્રેડશીટમાં ડેટાને રો તેમજ કોલમ સ્વરૂપે બતાવી શકાય છે. ડેટાબેઝ ડેટાનું મેનેજમેન્ટ, સર્ચિંગ, શોર્ટિંગ, ફિલ્ટરિંગ, વેલિડેશન, ગ્રુપિંગ, સબટોટલ વગેરે કરી શકાય છે. ચાર્ટ્સ તેમજ ગ્રાફિક્સ ડેટાને ચાર્ટ સ્વરૂપે પણ બતાવી શકાય છે. ટેબલ્સ વર્કશીટમાં રહેલ ડેટાબેઝને ઓર્ગેનાઇઝ તેમજ મેનેજ પણ કરી શકાય છે. વેબ સપોર્ટ યુઝર દ્વારા બનાવવામાં આવેલ વર્કશીટને HTML ફોર્મેટમાં પણ સેવ કરી શકાય છે. હવે આપણે જોઈશું માઇક્રોસોફ્ટ એક્સેલનો ઇતિહાસ. ઈસવીસન 1978થી ઈસવીસન 2016 સુધીમાં અત્યારનો માઇક્રોસોફ્ટ એક્સેલનો ઇતિહાસ જોઈએ. માઇક્રોસોફ્ટ એક્સેલનો ઇતિહાસ. ઈસવીસન 1978માં સૌપ્રથમ વીઝી કેલ્સી બનાવવામાં આવ્યું, જે ડેન બ્રિકલિન ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટનો પિતા કહેવામાં આવે છે, કે જેને વીઝી કેલ્સી બનાવ્યું હતું. સામાન્ય ગાણિતિક પ્રક્રિયાઓ થઈ શકતી હતી. ઈસવીસન 1980 એટલે કે એના 2 વર્ષ પછી સુપર કેલ્સી નામે એક પ્રોગ્રામ ડેવલપ કરવામાં આવ્યો. તે ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ પ્રોગ્રામ હતો. તેને સોર્સિન દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો હતો. સુપર કેલ્સી પછી મલ્ટીપ્લાન ઈસવીસન 1982માં ડેવલપ કરવામાં આવ્યું. માઇક્રોસોફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ સૌપ્રથમ પ્રોગ્રામ હતો. તે તેના બીજા પ્રોગ્રામ કરતાં ખૂબ જ આધુનિક હતો. ઈસવીસન 1983 લોટસ નામે એક પ્રોગ્રામ બનાવવામાં આવ્યો. મિચ કપૂર તેમજ તેની ડેવલપર ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
ચાર્ટ્સ, ગ્રાફિક્સ, ડેટાબેઝ ઉપરના જુદા જુદા ઓપરેશનો થતા હતા. હવે માઇક્રોસોફ્ટ એક્સેલનું પ્રથમ વર્ઝન ઈસવીસન 1985માં તૈયાર કરવામાં આવ્યું. તે સૌપ્રથમ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ધરાવતું હતું. તે માઉસ દ્વારા ઓપરેટ થઈ શકતું હતું. મેકિન્ટોશ ઓપરેટિંગ સિસ્ટમ માટે બનાવવામાં આવેલ હતું. એક્સેલનું બીજું વર્ઝન, જેને એક્સેલ 2.0ના નામે ઓળખવામાં આવે છે, જે ઈસવીસન 1987 1.0 ડેવલપ થયું. તેના 2 વર્ષમાં જ ઈસવીસન 1987માં માઇક્રોસોફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો સૌપ્રથમ પ્રોગ્રામ હતો. તેમાં એક્સેલ 1.0 જેવા જ ફીચર્સ હતા. તે માઉસ દ્વારા ઓપરેટ થઈ શકતું હતું. તે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પણ ધરાવતું હતું. એક્સેલ 3.0 ઈસવીસન 1990માં તૈયાર કરવામાં આવેલ એક્સેલ 3.0માં ટૂલબાર તેમજ ડ્રોઈંગની ફેસિલિટી આપવામાં આવી હતી. તેમાં 3D ચાર્ટ, આઉટલાઇનિંગ, એડ ઇન સપોર્ટ જેવા મહત્ત્વના ફીચર્સ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 વર્ષ પછી એક્સેલ 4.0 ડેવલપ કરવામાં આવ્યું. ઈસવીસન 1992માં ડેવલપ થયેલ એક્સેલ 4.0 વર્ઝન અગાઉના બધા જ વર્ઝન કરતાં ખૂબ જ પોપ્યુલર હતું. 3.0 કરતાં વધારે ફીચર્સ, શોર્ટકટ્સ, ટૂલબાર ઉમેરવામાં આવ્યા હતા. એક્સેલ 4.0 માઉસથી ઓપરેટિંગ સારી રીતે થઈ શકે તેવું હતું. ઈસવીસન 1993માં એક્સેલ 5.0 ડેવલપ કરવામાં આવ્યું. માઇક્રોસોફ્ટ દ્વારા ઘણા બધા ફીચર્સને અપગ્રેડ કરાયા હતા. તેમાં મલ્ટીસીટ વર્કબુક તેમજ VBA સપોર્ટ કરી શકે તેવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા હતા. મેક્રોની ફેસિલિટી પણ આપવામાં આવી હતી. ઈસવીસન 1995માં એક્સેલનું 7મું વર્ઝન ડેવલપ થયું. તે MS એક્સેલ 95 દ્વારા પ્રચલિત થયું. તે 32 બીટ OS માટે તૈયાર કરવામાં આવેલ સૌપ્રથમ પ્રોગ્રામ હતો. આમ 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ માટે તૈયાર કરવામાં આવેલ પ્રોગ્રામ અગાઉના બધા જ વર્ઝન કરતાં ખૂબ જ ફાસ્ટ તેમજ ઉપયોગમાં ખૂબ જ સરળ હતું. ઈસવીસન 1997માં એક્સેલ 8.0 બનાવવામાં આવ્યું. તે MS એક્સેલ 95ના નામથી પ્રચલિત થયું. તેમાં ઓફિસ આસિસ્ટન્ટ, વેલિડેશન તેમજ VBA ડેવલપર માટે નવો ઇન્ટરફેસ બનાવવામાં આવ્યો. ઈસવીસન 1999માં એક્સેલ 9.0 બનાવવામાં આવ્યું. તે MS એક્સેલ 2000 નામથી ખૂબ જ પ્રચલિત થયું. તેમાં ઓફિસ ક્લિપબોર્ડનું ફીચર પણ આપવામાં આવ્યું હતું. તેમાં સેલ્ફ રિપેરનું ફીચર્સ પણ આપવામાં આવ્યું હતું. ઈસવીસન 2001 કે જેમાં એક્સેલનું 10મું વર્ઝન 10.0 લોન્ચ કરવામાં આવ્યું. તે ઓફિસ XPનો એક ભાગ હતો. ફોર્મ્યુલામાં રહેલ એરર શોધી તેને ડિસ્પ્લે કરી સોલ્વ જાતે કરતું હતું. સ્પ્રેડશીટ રિકવરી જેવું નવું ફીચર્સ ઉમેરવામાં આવ્યું હતું. તેના 2 વર્ષ પછી ઈસવીસન 2003માં એક્સેલ 11.0 માર્કેટમાં આવ્યું. તે MS એક્સેલ 2003ના નામથી પ્રચલિત થયું.
XML સપોર્ટ કરી શકે તેવું બનાવવામાં આવ્યું. તેમજ સ્માર્ટ ટેગ પણ ઉમેરવામાં આવ્યા. ઈસવીસન 2007માં માઇક્રોસોફ્ટ એક્સેલ 2007 માર્કેટમાં લોન્ચ થયું. તેમાં નવું એક્સટેન્શન .xlsx આપવામાં આવ્યું. અત્યાર સુધીના જેટલા વર્ઝન માર્કેટમાં આવ્યા તેમાં .xlsx એક્સટેન્શન હતું. આમાં .xlsx એક્સટેન્શન આપવામાં આવ્યું. તેમાં મેક વર્કબુક ફોર્મેટ માટે .xlsm એક્સટેન્શન આપવામાં આવ્યું. તેમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત રિબન મેનુ સિસ્ટમ મૂકવામાં આવી. અત્યાર સુધી જેટલા એક્સેલના વર્ઝન જોયા તેમાં મેનુ સિસ્ટમ હતી. હવે એક્સેલ 2007માં રિબન સિસ્ટમ અમલમાં આવી, જે ખૂબ જ પ્રચલિત થઈ. ઈસવીસન 2010 એક્સેલ 14.0 તે MS એક્સેલ 2010ના નામથી ઓળખાયું. તેમાં ઇમેજ એડિટિંગ, સ્પાર્કલાઇન ગ્રાફિક્સ, પાઇવોટ ટેબલની કાર્યક્ષમતા વધારવામાં આવી. તેમાં વધારે કન્ડિશનલ ફોર્મેટિંગનું ઓપ્શન મૂકવામાં આવ્યું. ઈસવીસન 2013માં એક્સેલ 15.0 માર્કેટમાં આવ્યું. તે MS એક્સેલ 2013ના નામથી ઓળખાયું. તેમાં પાવર વ્યૂ, ફ્લેશ ફિલ જેવા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા. ઈસવીસન 2016 એટલે કે સૌથી લેટેસ્ટ વર્ઝન હાલમાં કહી શકાય તેવું માઇક્રોસોફ્ટ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું. તે હાલમાં સૌથી લેટેસ્ટ વર્ઝન છે. તેમાં પણ એક્સેલ 15.0 જેવા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા, ગ્રાફિક્સ ઉમેરવામાં આવ્યા અને બીજા 50 જેટલા ફીચર્સ એડ કરવામાં આવ્યા હતા. આમ માઇક્રોસોફ્ટ એક્સેલનો ઇતિહાસ અહીંયા પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. માઇક્રોસોફ્ટ એક્સેલના ખૂબ જ મહત્ત્વના ફીચર્સ. માઇક્રોસોફ્ટ એક્સેલના ફીચર્સ, સૌપ્રથમ પહેલું ફીચર છે ફાઇલ ટેબ. આ ટેબ ઉપર ક્લિક કરવાથી વર્કબુકને ફાઇલને લગતા તમામ ઓપ્શન તેમજ સેટિંગ જોવા મળશે. જેમ કે ફાઇલને સેવ કરવી, સેવ એઝ કરવી, શેર કરવી, સેટિંગ કરવું, નવી ફાઇલને ઓપન કરવી. આમ તમામ પ્રકારના ફાઇલને લગતા ઓપ્શન તેમજ સેટિંગ ફાઇલ ટેબમાં જોવા મળે છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં ક્વિક એક્સેસ ટૂલબાર એક મહત્ત્વનું ફીચર્સ છે કે જેને લઈને આપ વર્કશીટમાં અમુક કાર્યો ખૂબ જ ઝડપથી કરી શકો છો. જેમ કે ફાઇલને ખૂબ જ ઝડપથી સેવ કરવી હોય, ફાઇલને ખૂબ જ ઝડપથી ફાઇલમાં ચેન્જીસ કર્યા હોય અને પાછા લાવવા હોય, રીડુ કરવું હોય, અનડુ કરવું હોય, જેવા ખૂબ જ ઝડપથી કામ થઈ શકે તેવા ફીચર્સ માટે કસ્ટમાઇઝ ક્વિક એક્સેસ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. રિબન ઓફિસ 2007 પહેલાંના વર્ઝનમાં મેનુ બાર આપવામાં આવતું હતું, પરંતુ ઓફિસ 2007માં નવા આઈડિયા મુજબ મેનુ સિસ્ટમ બદલીને રિબન સિસ્ટમ લાવવામાં આવી અને આ રિબનમાં નાના પાર્ટ પાડવામાં આવ્યા. રિબનને નાના પાર્ટ્સમાં વહેંચી દેવામાં આવ્યા અને એ પાર્ટ્સમાં
નાના નાના શોર્ટકટ મૂકવામાં આવ્યા, એમાં બટન મૂકવામાં આવ્યા, કેટલાક કમાન્ડ્સ મૂકવામાં આવ્યા, જેને લઈને રિબન ખૂબ જ પ્રચલિત થયું. ફોર્મ્યુલા બાર. કરંટ સેલનું એડ્રેસ જોઈ શકાય છે. ફોર્મ્યુલા બારમાં તેમાં રહેલ કન્ટેન્ટને પણ જોઈ શકાય છે તથા તેને એડિટ પણ કરી શકાય છે. યાની કે એક્સેલની શીટમાં આપણે જોઈએ તો જ્યારે વર્કશીટ હોય એ વર્કશીટમાં સૌથી ઉપરની સાઈડ જે રિબન છે, રિબનની નીચે એક ફીચર આપવામાં આવ્યું છે, બરાબર, કે જેને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે. તેમાં સેલનું એડ્રેસ જોઈ શકાય, તેમાં સેલમાં લખેલા કન્ટેન્ટ્સ જોઈ શકાય તથા તેમાં લખેલા કન્ટેન્ટ્સમાં સુધારા વધારા પણ કરી શકાય છે. વર્કશીટ એરિયા. વર્કશીટ એરિયા એક માઇક્રોસોફ્ટ એક્સેલનો ખૂબ જ મહત્ત્વનો ફીચર છે. તે વિવિધ સેલના સમૂહથી બનેલો હોય છે. વર્કશીટના પેજને રો અને કોલમથી ડિવાઈડ કરવામાં આવે છે. તેમાં એક્સેલ દ્વારા આપવામાં આવતી ફંક્શનાલિટીનો ઉપયોગ કરી શકાય છે. આમ એક્સેલમાં આપણા દ્વારા જેટલી ફેસિલિટી ઉપયોગમાં લઈએ તે બધી જ ફેસિલિટી વર્કશીટ એરિયામાં કરવામાં આવે છે. ખૂબ જ અગત્યના ફીચર્સમાં કમ્પ્લીટ ક્લાઉડ ફાઇલ સપોર્ટ, યાની કે આપ ક્લાઉડમાં ફાઇલ સેવ કરી શકો છો. એમાં ફાઇલ મેનુમાં જવાનું, ફાઇલ ટેબમાં ક્લિક ઓન શેર બટન, ક્લિક ઓન ઇન્વાઇટ પીપલ અને એમાં જઈને જમણી બાજુ સેવ યોર ડોક્યુમેન્ટ ટુ અ સ્કાય ડ્રાઈવ લોકેશન. આ સ્કાય ડ્રાઈવ લોકેશનમાં સેવ કરવાથી એ ડેટાબેઝમાં રહેલ આપણી એક્સેલની વર્કબુકને શેર કરી શકીએ છીએ. છેલ્લું છે શેર યોર ડોક્યુમેન્ટ, અને એ શેર થઈ શકે છે, જેથી બીજી જગ્યાએ રહેલ વ્યક્તિ દ્વારા એ ફાઇલને એક્સેસ કરીને તેમાં સુધારા વધારા કરી શકાય છે, તેને જોઈ શકાય છે અને સેવ પણ કરી શકાય છે. આમ ક્લાઉડ ફાઇલ સપોર્ટ એ ખૂબ જ મહત્ત્વનો ફીચર્સ છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં બીજા મહત્ત્વના ફીચર્સ તરીકે ફાઇલ શેર ઓપ્શન. ટુ શેર યોર એક્સેલ વર્કબુક ઓનલાઈન ઇઝીલી, યાની કે આપણે એક્સેલ વર્કબુકને ઓનલાઈન શેર કરી શકીએ છીએ. આગળ જોયું એ પ્રમાણે લખ્યું છે કે ઇઝીલી ઇન્વાઇટ પીપલ ટુ વ્યૂ એન્ડ એડિટ વર્કબુક સેવ્ડ ઓન યોર સ્કાય ડ્રાઈવ લોકેશન ઇન ધ ક્લાઉડ. યુ કેન ઓલ્સો પ્રેઝન્ટ ધેમ ઇન ઓનલાઈન લિંક મીટિંગ એન્ડ પોસ્ટ ધેમ ટુ યોર ફેવરેટ સોશિયલ સાઇટ. આપણી પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર પણ એને પોસ્ટ કરી શકીએ છીએ. એને ઓનલાઈન શેર કરીને સામે બેઠેલ વ્યક્તિ દ્વારા એમાં સુધારા વધારા કરી શકાય છે, એને સેવ કરી શકાય છે અને સોર્સ કે જે જગ્યાએથી ફાઇલને શેર કરવામાં આવી હતી તે જગ્યાએ ડાઉનલોડ પણ થઈ શકે છે. માઇક્રોસોફ્ટ એક્સેલના ફીચર્સમાં ઘણા બધા ફીચર્સ જોયા, પરંતુ ટોટલ ટચ સ્ક્રીન સપોર્ટ ફીચર્સ આપવામાં આવ્યું છે એક્સેલ 2013માં. ટચ સ્ક્રીન એક્સપિરિયન્સ ઇઝ ઇન રીચ એન્ડ રિવોર્ડિંગ એઝ વિથ ફિઝિકલ કીબોર્ડ એન્ડ માઉસ. યાની કે જે ટચ સ્ક્રીન એક્સપિરિયન્સ છે એ ખૂબ જ સારો હોય છે અને એનાથી ખૂબ જ ઝડપથી કાર્ય કરી શકાય છે. સપોર્ટ અ સ્પેશિયલ ટચ મોડ ધેટ પુટ્સ મોર સ્પેસ બિટવીન કમાન્ડ બટન ઓન રિબન. અને એક્સેલ 2013 તેમજ 2016માં તો રિબન અને કમાન્ડ બટન વચ્ચે જગ્યા સારી એવી આપવામાં આવી છે, જેથી કરીને ટચ
સ્ક્રીન હોય તો એ પર્ટિક્યુલર કમાન્ડને ટચ કરીને એ કમાન્ડ દ્વારા પરફોર્મ કરવામાં આવતા ઓપરેશન માણી શકીએ છીએ. એક્સેલની ડેટા ટાઈપ, એક્સેલમાં કઈ કઈ પ્રકારે ડેટા ટાઈપ સપોર્ટ કરે છે એ હવે આપણે જોઈશું. માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કબુકમાં જરૂરિયાત મુજબની વર્કશીટ જોઈએ તેટલી ઉમેરી શકીએ છીએ. દરેક વર્કશીટમાં 20 બિલિયનથી પણ વધુ સેલ આવેલા હોય છે. દરેક સેલમાં બેઝિક 3 પ્રકારની ડેટા ટાઈપ લખી શકાય છે. પહેલી ડેટા ટાઈપ ન્યુમેરિકલ વેલ્યુઝ. ન્યુમેરિકલ વેલ્યુ એટલે કે એ એક ક્વોન્ટિટી ટાઈપ હોય છે. તેમાં વેચાણના કુલ આંકડા હોય, કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા એ ન્યુમેરિકલ ટાઈપમાં હોય છે. વેચાણના કુલ આંકડા એક ન્યુમેરિકલ ટાઈપમાં હોય છે. વજનના આંકડા એક ન્યુમેરિકલ ટાઈપમાં હોય છે. પરીક્ષામાં લાવેલ માર્ક્સ ન્યુમેરિકલ હોય. કોઈના 70 માર્ક આવ્યા હોય, કોઈના 150 માર્ક આવ્યા હોય, કોઈના 200 માર્ક આવ્યા હોય, કોઈના 35 માર્ક આવ્યા હોય. આ તમામ માર્ક્સ ન્યુમેરિકલ વેલ્યુ કહેવામાં આવે છે. અને ક્રિકેટમાં ઓવર દીઠ થયેલા રન, કોઈ ઓવરમાં 5 રન હોય તો કોઈ ઓવરમાં 25 રન હોય, કોઈ ઓવરમાં 35 રન હોય તો કોઈ ઓવરમાં 2 રન પણ હોય ને કોઈ ઓવરમાં ના પણ હોય. આ રન કે જે ક્રિકેટમાં થયેલા હોય છે, ઓવર દીઠ રન, એ પણ ન્યુમેરિકલ વેલ્યુઝ છે. તારીખ અને સમય પણ ન્યુમેરિકલ વેલ્યુમાં જ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. એ તારીખ અને સમય પણ એક ન્યુમેરિકલ વેલ્યુ જ કહેવામાં આવે છે. બીજી પ્રકારની ડેટા ટાઈપ જોઈએ તો ટેક્સ્ટ ડેટા ટાઈપ. આમ તો એક્સેલમાં મુખ્યત્વે 3 પ્રકારની ડેટા ટાઈપમાં પહેલું ન્યુમેરિકલ ડેટા ટાઈપ, બીજું ટેક્સ્ચ્યુઅલ ડેટા ટાઈપ અને ત્રીજું ફોર્મ્યુલા ડેટા ટાઈપ. એમાં બીજી ડેટા ટાઈપ જોઈએ ટેક્સ્ટ ડેટા ટાઈપ. આ ટેક્સ્ટ ડેટા ટાઈપમાં કોલમના હેડિંગ હોય, એ હેડિંગ એ ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટમાં હોય છે. જેમ કે આપણે એક શીટ બનાવીએ અને એની અંદર શું કે ઓવર દીઠ રન લખેલા હોય છે અને એ ઓવર દીઠ રન પહેલી ઓવરમાં, બીજી ઓવરમાં, ત્રીજી ઓવરમાં, ચોથી ઓવરમાં, તો એ સૌથી હેડિંગમાં ઓવર લખેલું હોય અને એની બાજુના કોલમના હેડિંગમાં રન લખેલું હોય. એ ઓવર અને રન એ કોલમનું હેડિંગ દર્શાવે છે અને એ ટેક્સ્ચ્યુઅલ ડેટા ટાઈપ છે. વર્કશીટમાં લખેલ ટેક્સ્ટ લખાણ, વર્કશીટમાં કોઈનું નામ લખવામાં આવે, કોઈની સરનેમ લખવામાં આવે, કોઈ પણ જાતનું A to Z સુધીનું કોઈ પણ લખાણ લખવામાં આવે, ABCD થી લઈને Z સુધી, એ બધું ટેક્સ્ચ્યુઅલ લખાણ કહેવામાં આવે છે. સેલમાં લખેલ ટેક્સ્ટ લખાણની શરૂઆત જો નંબરથી થતી હોય તો પણ તે ટેક્સ્ટ લખાણ છે. દાખલા તરીકે 12 એમ્પ્લોઈઝ, એ ભલે 12થી શરૂઆત થઈ હોય પણ આમ જોવા જઈએ તો 12 એ ન્યુમેરિકલ વેલ્યુ છે, પણ 12 એમ્પ્લોઈઝ એમ આખું લખવામાં આવે સેલમાં તો એઝ અ ટેક્સ્ચ્યુઅલ લખાણ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ત્રીજી ડેટા ટાઈપ જોઈએ ફોર્મ્યુલા વિશે. એક્સેલમાં ફોર્મ્યુલા ડેટા હોવાને કારણે તે સૌથી વધુ પ્રચલિત અને ખૂબ જ ઉપયોગી છે. આ ફોર્મ્યુલા ડેટાના લીધે સેલમાં ફોર્મ્યુલા લખવાથી જે તે ડેટાનું રિઝલ્ટ લાવી શકાય છે. તેમાં સામાન્ય મેથેમેટિકલ એક્સપ્રેશન હોય છે. માઇક્રોસોફ્ટ વર્ડ અને માઇક્રોસોફ્ટ એક્સેલનો જો કોઈ મોટામાં મોટો મહત્ત્વનો ડિફરન્સ હોય તો માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોર્મ્યુલા ડેટા
સપોર્ટ નથી કરતું, જ્યારે એક્સેલ એ જો પ્રચલિત હોય તો એના ફોર્મ્યુલા ડેટાને લીધે સૌથી વધુ પ્રચલિત છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોર્મ્યુલા ડેટા સપોર્ટ માત્ર ને માત્ર ટેબલમાં થઈ શકે છે, પણ એ ટેબલમાં પણ ફોર્મ્યુલા ડેટા સપોર્ટ કરવા માટે થોડીક લિમિટેશન્સ છે. પરંતુ માઇક્રોસોફ્ટ એક્સેલમાં એ વર્કશીટને રો અને કોલમમાં ડિવાઈડ કરવામાં આવેલ હોવાથી એ રો અને કોલમના એડ્રેસ આપવામાં આવે છે. ધારો કે કોલમને A થી Z સુધી બતાવવામાં આવે છે, ABCDEFG, અને રોને 1 2 3 4 એવા નંબર આપવામાં આવેલા હોય છે. આમ રો અને કોલમનું ઇન્ટરસેક્શન થાય એને સેલ કહેવામાં આવે છે, અને એ સેલમાં આપણે ફોર્મ્યુલા લખી શકીએ છીએ. સેલમાં ફોર્મ્યુલા લખવાથી જે તે ડેટાનું રિઝલ્ટ લાવી શકાય છે. તેમાં સામાન્ય મેથેમેટિકલ એક્સપ્રેશન હોય છે. તેમાં પાવરફુલ ફંક્શનોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. ફોર્મ્યુલા ડેટા કેલ્ક્યુલેશનનો તેમજ લોજિકલ એક્સપ્રેશન સોલ્વ કરીને જવાબ પરત આપે છે. ફોર્મ્યુલા ડેટા લખવાથી એમાં કેલ્ક્યુલેશન થાય છે, અને આપણને જે પ્રમાણે આપણે કેલ્ક્યુલેશનમાં ફોર્મ્યુલા લખી હોય, ધારો કે એડિશનની ફોર્મ્યુલા લખી હોય, કે મલ્ટિપ્લિકેશનની લખી હોય, કે ડિવિઝનની લખી હોય, કે માઇનસની લખી હોય, કે કમ્પેરિઝન કરવાની ફોર્મ્યુલા લખી હોય, કે કોઈ લોજિકલ ફોર્મ્યુલા લખી હોય, પણ આ ફોર્મ્યુલા લખ્યા પછી આપણને જવાબ પરત આપે છે. ફોર્મ્યુલા વિશે થોડુંક વધારે જોઈએ તો ફોર્મ્યુલા ડેટા નીચેનામાંથી કોઈ પણ એલિમેન્ટને અનુસરે છે. સૌથી પહેલું એલિમેન્ટ છે મેથેમેટિકલ ઓપરેટર્સ, જેમાં પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. બીજું એલિમેન્ટ છે સેલ રેફરન્સીસ. ત્રીજું એલિમેન્ટ છે વેલ્યુઝ ઓર ટેક્સ્ટ. ચોથું વર્કશીટ ફંક્શન્સ સચ એઝ સમ ઓર એવરેજ. વર્કશીટની લાઇબ્રેરીમાં આવેલ રેડીમેડ ફંક્શન્સ, જે વર્કશીટના ફંક્શન્સ સમ ઓર એવરેજ. મેથેમેટિકલ ઓપરેટર્સ યુઝડ ઇન ફોર્મ્યુલા. સૌથી પહેલું એલિમેન્ટ જોઈએ મેથેમેટિકલ ઓપરેટર્સ યુઝડ ઇન ફોર્મ્યુલા. એનું એક્ઝામ્પલ આપ્યો છે કે ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A2. ધારો કે A1માં 825 લખેલા હોય અને A2માં 25 નંબર લખેલો હોય, તો એનો જવાબ શું આવશે? તો ઇક્વલ ટુ 825 પ્લસ 25, એનો જવાબ આવશે 850. ઇઝ ઇક્વલ ટુ ઇફ A1 ઇઝ ગ્રેટર દેન 1000, દેન 1000ના 5% થવા જોઈએ, અને જો એ કન્ડિશન ખોટી પડે તો 1000ના 8.5% જવાબ આવવો જોઈએ. આ એક લોજિકલ એક્સપ્રેશન છે. ફંક્શન આર્ગ્યુમેન્ટ. આપણે જે ફંક્શન જોયા એમાં કેટલી ટાઈપના આર્ગ્યુમેન્ટ્સ હોય છે. સૌથી પહેલું નો આર્ગ્યુમેન્ટ, જેમાં કોઈ જ આર્ગ્યુમેન્ટ ના હોય, અથવા તો વન આર્ગ્યુમેન્ટ હોય. બીજું અ ફિક્સ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ, જેમાં ફિક્સ હોય આર્ગ્યુમેન્ટ, કોઈનામાં 2 હોય, 3 હોય. ત્રીજું એન ઇનડિટર્મિનેટ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ. અને ચોથું છે ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ, કે જેમાં આર્ગ્યુમેન્ટ ઓપ્શનલ હોય છે, લખો કે ન લખો ચાલતું હોય છે. બીજી ટાઈપ જોઈએ યુઝિંગ સેલ રેફરન્સ ઇન ફોર્મ્યુલા. 2 પ્રકારની ફોર્મ્યુલા હોય છે. એ ફોર્મ્યુલા સૌથી પહેલો પ્રકાર છે ફિક્સ્ડ વેલ્યુ લખી શકો, અને બીજો પ્રકાર છે સેલનો રેફરન્સ આપી શકો. જો ફોર્મ્યુલામાં ફિક્સ વેલ્યુનો ઉપયોગ કરવાને બદલે તેના એડ્રેસનો ઉપયોગ કરવામાં આવે તો સેલમાં રહેલ ડેટા ડાયનામિકલી કામ કરે છે.
આ ડાયનામિક કામ કરવાના લીધે A1 અને B1 નામની સેલમાં લખેલ ડેટા જો સમ કરવામાં આવે અને એ સમ કરવામાં રેફરન્સનો ઉપયોગ કરવામાં આવે, જેમ કે બીજા નંબરના એક્ઝામ્પલમાં આપ્યું છે કે ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A2. જો A1 પ્લસ A2 લખવામાં આવે તો એનો જવાબ મળી જાય છે 850. ધારો કે A1માં 825 લખ્યા છે અને A2માં 25 લખ્યા છે તો એનો જવાબ મળી જાય 850. પરંતુ જો A1 અને A2 ની વેલ્યુને જો ચેન્જ કરવામાં આવે, 825ની જગ્યાએ 850 કરવામાં આવે અને A2ની વેલ્યુ 25ની જગ્યાએ 50 કરવામાં આવે તો ટોટલ 900 થાય છે. તો જો ફિક્સ વેલ્યુની ફોર્મ્યુલા લખી હોય તો એ ફોર્મ્યુલાને રીકેલ્ક્યુલેટ કરવાની જરૂર પડે છે. જ્યારે જો રેફરન્સિંગ ફોર્મ્યુલા લખી હશે તો ઓટોમેટિકલી રીકેલ્ક્યુલેશન એક્સેલ આપને કરીને આપશે, જેથી બીજી વખત ફોર્મ્યુલા લખવાની જરૂર રહેતી નથી, એટલે કે રીકેલ્ક્યુલેટ કરવાની જરૂર રહેતી નથી. ટાઈપ ઓફ સેલ રેફરન્સીસ. 3 પ્રકારના મુખ્યત્વે સેલ રેફરન્સ સપોર્ટ કરે છે. સૌથી પહેલું રિલેટિવ સેલ રેફરન્સ, બીજું એબ્સોલ્યુટ સેલ રેફરન્સ અને ત્રીજું મિક્સ્ડ સેલ રેફરન્સ. સૌ પ્રથમ રિલેટિવ સેલ રેફરન્સ વિશે જોઈએ. આ રિલેટિવ સેલ રેફરન્સમાં A1 લખેલું છે કે જેમની વેલ્યુ રિલેટિવ હોય છે, જેમાં વેલ્યુ ચેન્જ થઈ શકે છે. એક સેલમાંથી બીજી સેલમાં જો એ રેફરન્સને કોપી કરીને લઈ જવામાં આવે તો તેની વેલ્યુ બદલાય છે. આમ આવા રેફરન્સને રિલેટિવ રેફરન્સ કહેવામાં આવે છે. બીજો છે એબ્સોલ્યુટ રેફરન્સ. આ એબ્સોલ્યુટ રેફરન્સમાં કોલમ અને રો આ બંનેને ફિક્સ કરી દેવામાં આવે છે. એને પણ ફિક્સ કરી દેવામાં આવે છે અને 1ને પણ ફિક્સ કરી દેવામાં આવે છે. આમ એ કોલમ અને 1 રોને ફિક્સ કરવી હોય તો એ બંનેની આગળ ડોલરનું સાઇન મૂકી દેવામાં આવે છે. ત્રીજી ટાઈપ છે મિક્સ સેલ રેફરન્સ. આ મિક્સ સેલ રેફરન્સમાં બીજા 2 પ્રકારના રેફરન્સ સપોર્ટ કરે છે. એમાં પહેલું છે રિલેટિવ રો એન્ડ એબ્સોલ્યુટ કોલમ અને બીજું છે એબ્સોલ્યુટ રો અને રિલેટિવ કોલમ. આમ આવા મિક્સ પ્રકારના રેફરન્સને મિક્સ્ડ રેફરન્સીસ કહેવામાં આવે છે. જો કોલમને ફિક્સ કરવામાં આવે અને રોને રિલેટિવ રાખવામાં આવે તો તેને રિલેટિવ રો એન્ડ એબ્સોલ્યુટ કોલમ કહેવામાં આવે છે, અને રોને અને કોલમને રિલેટિવ રાખવામાં આવે અને રોને ફિક્સ કરવામાં આવે તો એબ્સોલ્યુટ રો એન્ડ રિલેટિવ કોલમ એવું કહેવામાં આવે છે. ફોર્મ્યુલા ડેટ મેનિપ્યુલેટ ટેક્સ્ટ. ધારો કે ઇઝ ઇક્વલ ટુ ઇઝ ટેક્સ A1 ઇઝ ઇક્વલ ટુ કોડ ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટ ઇઝ ઇક્વલ ટુ A1 એન્ડ પછી એમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્પેસ કોન્કેટિનેટ કરી છે એન્ડ A2. આમ આ બધા રેડીમેડ ફંક્શન્સ છે. વર્કશીટ ફંક્શન. વર્કશીટ ફંક્શન એટલે એક્સેલની લાઇબ્રેરીમાં રહેલ તૈયાર ફંક્શનો. આગળની જે સ્લાઇડ જોઈ એમાં ફોર્મ્યુલામાં ટેક્સ્ટ લખવામાં આવે છે, મેનિપ્યુલેટ ટેક્સ્ટ. અને હવે જોઈશું વર્કશીટ ફંક્શન એટલે એક્સેલની લાઇબ્રેરીમાં રહેલ તૈયાર ફંક્શનોનો સમૂહ કે જેમાં જુદા જુદા ફંક્શનો આવેલા હોય છે. માઇક્રોસોફ્ટ એક્સેલ ડેટા ટાઈપમાં વર્કશીટ કેન ઓલ્સો હોલ્ડ ચાર્ટ, ડાયાગ્રામ, પિક્ચર્સ, બટન્સ એન્ડ અધર ઓબ્જેક્ટ. વર્કશીટમાં ખાલી ડેટાબેઝ એકલો જ લખી શકાય એવું નથી, એમાં ચાર્ટ
સેવ કરી શકાય છે, ડાયાગ્રામ દોરી શકાય છે, પિક્ચર મૂકી શકાય છે, બટન મૂકી શકાય છે અને બીજા ઘણા બધા ઓબ્જેક્ટ શકાય છે, પરંતુ આ ઓબ્જેક્ટ સેલનો ઉપયોગ કરતા નથી. એટલા માટે તે ડેટા ટાઈપના પ્રકારમાં સામેલ નથી. તે વર્કશીટ ઉપર રહેલ ઇનવિઝિબલ ડ્રો લેયર ઉપર રહેલા હોય છે. દાખલા તરીકે કોઈ પિક્ચર તમે ઇન્સર્ટ કરો એક્સેલમાં, તો એ એક સેલનો ભાગ નથી, એ સેલમાં સેવ નથી થતું, એ વર્કશીટની ઉપર એક નાનકડું લેયર હોય છે જેને ડ્રોઈંગ લેયર કહેવામાં આવે છે, કે જે દેખી શકાતું નથી, જે ઇનવિઝિબલ હોય છે. એ ડ્રો લેયર ઉપર એ પિક્ચર સેવ થાય છે. એટલા માટે એ એક્સેલની ડેટા ટાઈપમાં સામેલ નથી. ધારો કે કોઈ બટન મૂકો, ચાર્ટ્સ બનાવો, એ ચાર્ટ્સ પણ એ ઇનવિઝિબલ ડ્રો લેયર ઉપર જ ડિસ્પ્લે થાય છે, એ કોઈ પર્ટિક્યુલર સેલમાં ડિસ્પ્લે થતું નથી. એટલા માટે એક્સેલ ડેટા ટાઈપના પ્રકારમાં સામેલ નથી. માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કબુક જોઈએ તો એ વર્કબુકની અંદર ક્વિક એક્સેસ ટૂલબાર જે આપણે જોયું ફીચર્સમાં, તો સૌથી પહેલાં ઉપર ડાબી સાઈડ આપેલું છે કે ક્વિક એક્સેસ ટૂલબાર, જેની અંદર સૌથી ઝડપથી કોઈ બટનને એપ્લાય કરવું હોય અથવા તો કોઈ કમાન્ડને એપ્લાય કરવો હોય તો ક્વિક એક્સેસ ટૂલબારમાં આપણે જઈ શકીએ છીએ. ધારો કે આપણે ફાઇલ બનાવી અને એમાં ખૂબ જ ઝડપથી સેવ કરી દેવી હોય તો એમાં સેવ નામનું બટન મૂકેલું જ છે. એમાં અન્ડુ, રીડુ, પછી ખૂબ ઝડપથી પ્રિન્ટ આપવી હોય તો એમાં પ્રિન્ટનું બટન એમાં કસ્ટમાઇઝ ક્વિક એક્સેસ ટૂલબાર સેટિંગમાં જઈને ઉમેરી શકાય છે. બીજું રિબન, એ રિબનની પહેલાં ટાઇટલ બાર આપવામાં આવેલું હોય છે. એ ટાઇટલ બારમાં નામ લખેલું હોય છે બુક 1, બાય ડિફોલ્ટનું નામ બુક 1 હોય છે. જો બીજી બુક ઓપન કરવામાં આવે તો એનું નામ બુક 2 હોય છે. ત્યારબાદ આપણે ફાઇલ મેનુમાં જઈને સેવ કરીને અથવા તો ક્વિક એક્સેસ ટૂલ બારમાં સેવના બટન પર ક્લિક કરીને એનું નામ રિનેમ કરી શકીએ છીએ. પછી એની નીચે રિબન આપવામાં આવેલું છે. એ રિબનમાં જુદી જુદી ટેબ મૂકવામાં આવેલ છે. દાખલા તરીકે હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ, પેજ લેઆઉટ ટેબ, ફોર્મ્યુલાઝ ટેબ, ડેટા ટેબ, રિવ્યૂ ટેબ, વ્યૂ ટેબ, આમ જુદી જુદી ટેબ મૂકવામાં આવેલી છે. આ દરેક ટેબમાં નીચે રિબન ડિસ્પ્લે થાય છે અને એ રિબનને જુદા જુદા પાર્ટમાં વહેંચવામાં આવેલું હોય છે, જુદા જુદા ગ્રુપમાં વહેંચવામાં આવેલું હોય છે. દાખલા તરીકે હોમ રિબનમાં ક્લિપબોર્ડ ગ્રુપ, ફોન્ટ ગ્રુપ, પછી અલાઇનમેન્ટ ગ્રુપ, નંબર ગ્રુપ, સ્ટાઇલ ગ્રુપ, સેલ્સ ગ્રુપ, પછી એડિટિંગ ગ્રુપ, આમ જુદા જુદા ગ્રુપમાં હોમ ટેબ વહેંચાયેલું છે. એની નીચે નેમ બોક્સ આપવામાં આવેલું હોય છે કે જે સેલનો રેફરન્સ ડિસ્પ્લે કરે છે, એક્ટિવ સેલનું એડ્રેસ બતાવે છે. એ નેમ બોક્સની નીચે A1 એક્ટિવ સેલ છે, એ એક્ટિવ સેલનું એડ્રેસ નેમ બોક્સમાં બતાવવામાં આવેલું છે. ફોર્મ્યુલા બાર, સેલમાં લખવામાં આવતી કોઈ પણ ફોર્મ્યુલા એ ફોર્મ્યુલા બારમાં ડિસ્પ્લે થાય છે. ફોર્મ્યુલા બારમાં લખી શકાય છે, ફોર્મ્યુલા બારમાં સુધારા વધારા પણ કરી શકાય છે. બીજું જોઈએ અંદર વર્કબુક વિન્ડો એક વેરી ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે. એ વર્કબુક વિન્ડોમાં આપણે કાંઈ પણ લખાણ લખવું હોય, ટેક્સ્ચ્યુઅલ લખાણ લખવું હોય, ન્યુમેરિકલ લખાણ લખવું હોય તો એમાં લખી શકીએ છીએ, એમાં ઓબ્જેક્ટ્સ મૂકી શકીએ છીએ. બીજું સ્ક્રોલ બાર આપવામાં આવેલા છે કે જેના દ્વારા વર્કબુકની વિન્ડોની સાઇઝ એ લખાણ કરતાં નાની હોય, એટલે કે લખાણ વધી ગયું હોય તો એ સ્ક્રોલિંગ કરીને હોરિઝોન્ટલ સ્ક્રોલિંગ અને વર્ટિકલ સ્ક્રોલિંગનું ઓપ્શન આપવામાં આવેલું હોય છે. નીચે સ્ટેટસ બાર આપવામાં આવ્યું છે, એમાં જુદા જુદા પેજના લેઆઉટ
આપવામાં આવેલા હોય છે, જે વ્યૂ ટેબમાં પણ દર્શાવવામાં આવેલું હોય છે, જેમાં ઝૂમિંગ કરી શકાય છે 10%થી લઈને મેક્સિમમ ઝૂમ કરી શકાય છે 100%થી માંડીને વધારે પણ ઝૂમ કરી શકાય છે 200%, 300%, 500%. અને બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીટ ટેબ, એ સીટ ટેબમાં આપણે જોઈએ તો એમાં બાય ડિફોલ્ટ નામ સીટ 1, સીટ 2, સીટ 3, એની પર રાઇટ ક્લિક કરીને એ સીટને રિનેમ પણ કરી શકીએ છીએ અને પોતાનું નામ આપી શકીએ છીએ. આમ આ આખો વર્કબુકનો લેઆઉટ છે. સૌપ્રથમ લેક્ચરમાં આપણે એક્સેલના ફીચર્સથી માંડીને એક્સેલની ડેટા ટાઈપ જોઈ, એક્સેલમાં કયા કયા ફીચર સપોર્ટ કરવામાં આવે છે એ આપણે જોયા. એક્સેલની અંદર આપણે એમાં જુદા જુદા ડેટા ટાઈપ્સ જોઈ કે એમાં બરાબર. અને એક્સેલની અંદર મુખ્યત્વે 3 પ્રકારની ડેટા ટાઈપ સપોર્ટ કરે છે, જેમાં ન્યુમેરિકલ ડેટા ટાઈપ, ટેક્સ્ચ્યુઅલ ડેટા ટાઈપ અને ફોર્મ્યુલા ડેટા. આ ફોર્મ્યુલા ડેટાના લીધે એક્સેલ ખૂબ જ પ્રચલિત છે અને આ ફોર્મ્યુલા ડેટાના લીધે એક્સેલ સૌથી વધારે વાપરવામાં આવે છે. આભાર.